હેલો મિત્રો, આજે આપણે બનાવીશું સાબુદાણા અને ઘઉંના મોમોસ. એ પણ એકદમ હેલ્ધી અને ટેસ્ટી અને ક્વિક બની જવાવાળા એવા છે. એના માટે આપણે અહીં આગળ 7 થી 8 કલાક પલાળેલા સાબુદાણા લીધા છે. મેં નાની સાઈઝના લીધા છે. એની આપણે સૂકા કરી અને ઘઉંનો લોટ મિક્સ કરીને એવી રીતે લોટ બાંધી લેવાનો છે, જેવી રીતે આપણે રેગ્યુલર લોટ બાંધીએ છીએ એવી રીતે જ. પછી આપણે એને તેલ લગાવીને 10 થી 15 મિનિટ સુધી રેસ્ટ કરવા દઈશું. એના પછી મેં આગળ છીણેલું પનીર લીધેલું છે. એની અંદર મેં ઝીણી કાપેલી ડુંગળી સ્ટફિંગ માટે આપણે લઈ લેવાની છે. એના પછી મેં આગળ સિંગ શેકેલી એનો ભૂક્કો કરીને લીધેલો છે. એના પછી શેઝવાન સોસ લઈ લીધેલું છે. એ તમે ઓપ્શનલ છે, તમે લેવું હોય તો લઈ શકો. બ્લેક પેપર પાવડર લીધેલો છે. મીઠું સ્વાદ અનુસાર. તમે તમારા બાળકો માટે જો બનાવતા હોય તો શેઝવાન ચટણી સ્કીપ કરી શકો છો. એના પછી આગળ આપણે ધાણા લઈ લઈશું. એને બરાબર આપણે મિક્સ કરી લઈશું, જેથી કરીને આપણું સ્ટફિંગ તૈયાર થઈ જાય. સ્ટફિંગ તૈયાર છે, આપણે ઢાંકીને સાઈડમાં રાખીશું. એના પછી આપણે લોકો જે આપણે લોટ બાંધ્યો હતો એનું મોમોઝની સાઈઝમાં વણી અને એને કાપી અને તમે એને આવી રીતે જેવી રીતે વિડીયોમાં બતાવ્યું છે એ રીતે તમે એને શેપ આપી દેશો. અંદરની સાઈડે આપતા જશો એટલે મોમોઝનો શેપ આવી જશે. એક સિમ્પલ અને ક્વિક રેસીપી છે. એવી રીતે તમારે બનાવી દેવાનું છે. એવી રીતે મેં બનાવીને રાખ્યા છે સાઈડમાં. એના પછી આપણે સ્ટીમ કરી લેવાનું છે. મેં આગળ સ્ટીમર તૈયાર રાખ્યું હતું. સ્ટીમરમાં આપણે ઓઇલ લગાવી અને મોમોસ મૂકી અને 10 થી 15 મિનિટ સુધી આપણે એને સ્ટીમ થવા દઈશું. સ્ટીમ થઈ જાય એટલે આપણે સોસની તૈયારી કરીશું જ્યાં સુધી મોમોસ થાય છે. તેના માટે આપણે એક પેનની અંદર તેલ 2-3 ટીપા તેલ લઈને એની અંદર તમે ટમાટર નાખી દેવાના છે. એના પછી અહીં આગળ કોથમીરની દાંડીઓ લઈ લેવાની છે. એની સાથે મેં અહીંયા આગળ આદુનો એક નાનો કટકો લીધો છે. એના પછી આપણે લાલ મરચું એની અંદર નાખી દઈશું. સ્વાદ અનુસાર મીઠું લઈ લેવાનું છે અને એને બરાબર આપણે થવા દઈશું. અને તમને એવું લાગે કે ટામેટાનું પાણી ઓછું થઈ ગયું છે તો તમે એની અંદર સહેજ પાણી નાખીને પણ થવા દેજો. એ થઈ જાય એટલે આપણે એને મિક્સિંગ જારમાં લઈ લઈશું. એની અંદર આપણે સિંગનો ભૂક્કો લઈશું. એના પછી આપણે કોથમીર લઈ લેવાનું છે. એ બધું આપણે એને મિક્સ કરી લઈશું બરાબર. એટલે આપણું સોસ તૈયાર છે. સોસની ઉપર મોમોસ નાખીને ખાઓ. થેન્ક્સ ફોર વોચિંગ.